દાંતીવાડા તાલુકામાં શનિવારના દિવસે જે ભેદી રોગથી બાળકોને 2 મોત નીપજ્યા છે એમાં વાત કરવામાં આવે તો ધાનેરી અને ગોઠ ગામે એના વિશે આપણા આરોગ્ય સાહેબ માહિતીના સાહેબ આપણને જણાવશે એના વિશેનું કે એના કારણ શું હતું। શનિવારના રોજ 2 બાળકોના મરણ થયેલા છે। એક બાળકનું ઘરે મરણ થયું અને એક પ્રાઇવેટ હોસ્પિટલ પાલનપુર ખાતે મરણ થયું છે। એમાં બેઝિકલી જે ભેદી રોગચાળો કે એવું કોઈ રોગચાળો નથી, એટલે કોઈ લોકોએ આ બાબતે ભયભીત થવાની જરૂર નથી અને લોકોમાં કોઈ ખોટો ભય ના ફેલાય એ જરૂરી છે। અને બીજું મારે ખાસ કહેવાનું એ કે બંને બાળકોના મરણ વિશે અમારા આરોગ્ય સ્ટાફે સર્વે કરી અને ટોટલ કામગીરી કરી લીધી છે। એ પ્રમાણે જે ગોળમાં બાળક હતું એની માતાએ એને પાણી પીવડાવ્યું સૂતા અને એના પછી બાળક 1 કલાક પછી બાળકને જ્યારે જોતા એ બાળક મરણ પામેલું હતું। એટલે મોટે ભાગે એમાં એવું બન્યું હશે કે એ બાળકને જે સૂતા પાણી આપ્યું એના ફેફસામાં જવાથી બાળક શ્વાસ રૂંધાઈ જવાના કારણે મરણ થયું હશે। બીજું બાળકનું જે ધાનેરી ખાતે મરણ થયું એને ઝાડા અને તાવની તકલીફ હતી। જ્યારે એને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યું ત્યારે એની તબિયત સારી હતી, પરંતુ બીજા દિવસે એની તબિયત અચાનક બગડતા એને આઈસીયુમાં દાખલ કર્યું હતું અને ત્યાં બાળકનું મરણ થયું છે। અને બીજું એ કે કોઈપણ રોગચાળા બાબતે અમારો આરોગ્યનો સ્ટાફ ફિલ્ડમાં નિયમિત રીતે સેવાઓ આપે છે અને આ બંને કેસ બાબતે અમે આજુબાજુ સર્વે કરી અને આજુબાજુના ઘરોને તમામ સર્વે કરી અને કામગીરી કરાવી લીધેલ છે તથા આ પ્રકારના અન્ય બીજા કોઈ કેસ જોવા મળે છે।